તાલુકા પેન્શનર એસોસિએશન ડીસા આજે કારોબારી પરિવાર મિત્રોનું સ્નેહ મિલનનો એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અહીંયા કાર્યક્રમના સંદર્ભે આજના પેન્શનર એસોસિએશનના પ્રમુખ શ્રી નાગરભાઈ સાહેબ કાર્યક્રમ વિશે થોડી એક શુભેચ્છાઓ પાઠવ છે. આજના કાર્યક્રમ વિશે આપ સાહેબ શું કહેવા માગો છો સર? આજે ડીસા પેન્શન એસોસિએશનની કારોબારી મળી તેમાં સ્નેહ મિલન હતું. ઉપરાંત જે બે વ્યક્તિનું વિશેષ સન્માન છે એ અંગે ચર્ચા કરવામાં આવી. ઓકે સર. અને બે વ્યક્તિઓમાં નામ હાલ એટલે બે વ્યક્તિનું સન્માન માટે યાદી ચર્ચા કરવામાં આવી. બરાબર સર. બીજી વિશિષ્ટ શું કામ કરવામાં આવ્યું આજે? બીજી તો એ 1 ડિસેમ્બરે ત્યાં જવાનું છે જલારામ મંદિર પાછળ પુસ્તકનું વિવેચન છે એના સંદર્ભે હાજરી આપવા માટે પણ ડીસા શહેર માટેનું જાણીતું એક પુસ્તક મને છે એના સંદર્ભે એના માટે યાદી તૈયાર કરી આપી. બરાબર. બીજું સાહેબ શું કહેવા માગો છો આજના કાર્યક્રમ વિશે? શું શુભેચ્છાઓ પાઠવવા માગો છો સર? અમૃતભાઈ, આજના કાર્યક્રમ વિશે શું શુભેચ્છા પાઠવવા માગો છો? પેન્શન એસોસિએશનની કારોબારી મિટિંગ આજે મળી ઓફિસે અને વિક્રમ સંવત 2081ની દરેક સભ્યોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા. હા સરસ. આગામી ડીસા શહેરમાંથી પ્રતિષ્ઠિત બે વ્યક્તિઓ માટે સન્માનનું એક આયોજન પણ કરવામાં આવ્યું અને એના માટેનું જે કંઈ વ્યક્તિઓ સારા આપણા હોય એનું નામ સૂચન કરવા માટે સરસ સરસ દરેક મિત્રોને કહેવામાં આવ્યું. બેન મારી ઓકે. એના માટે બીજા ડિસેમ્બર 1 તારીખે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જલારામ સંકુલમાં. ઓકે. દરેક મિત્રોને આવવાનું આમંત્રણ આપ્યું. બરાબર. બેન, આપ શું કહેવા માગો છો? આજે પેન્શન એસોસિએશનમાં મિટિંગ રાખવામાં આવી છે હા. અને બધા આનંદ મોજથી રહે અને ભગવાન એમને સુખરૂપ રાખે, આનંદથી હસતા રમતા રાખે એ બધાને શુભેચ્છાઓ. સરસ સરસ. બેને બહુ સરસ મજાની શુભેચ્છાઓ મળી. બેન, આપ પણ શું કહેવા માગો છો? આજે જે મિટિંગ મળી એમાં દરેક સભ્યો હાજર હતા અને દરેકને ઈશ્વર દીર્ઘાયુષ આપે અને આનંદથી ફૂલોથી સ્વાસ્થ્ય સુંદર રહે. બરાબર. બસ સરસ સરસ શુભેચ્છાઓ. સાહેબ, આ શું કહેવા માગો છો આજના તબક્કે સાહેબ આજના કાર્યક્રમમાં? रामचंद्र जी और वर्जी चंद जी ने जो एसोसिएशन पेंशन एसोसिएशन का जो पौधा लगाया उसे खींच कर हमने वट वृक्ष बनाया. वाह वाह. जिसकी छाया में बैठकर आज हम अपने समस्याओं का हल का निदान कर रहे हैं. બહુ સરસ મજાની. સાહેબે જે અહીંયા જે પેન્શન એસોસિએશનની જે સ્થાપના કરી હતી એ પરિવારના મિત્રોને પણ અહીંયા યાદ કર્યા છે. નાથાભાઈ સાહેબ, કંઈ કહેવા માગો છો આજ આપે? હું બધા મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. વેરી ગુડ. બધા મિત્રોનું દીર્ઘાયુ સારું રહે. સરસ સરસ. પરિવાર સાથે ખૂબ મોજ કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. બરાબર. પ્રવીણભાઈ, આપ કંઈ કહેવા માગો છો આજના તબક્કે? નવા વર્ષે સૌ સભ્યોને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ અને જે રાજ્ય પેન્શન એસોસિએશનની જે બેઠક મળવાની છે એના માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને ખૂબ બધા તંદુરસ્ત રહે અને બધાને દીર્ઘાયુ બક્ષે એવી પ્રભુને અપેક્ષા. બહુ સરસ મજાની. સર, આપ કંઈ કહેવા માગો છો આજના તબક્કે? આજના નવા વર્ષે કારોબારીના તમામ સભ્યોને ઘણી ઘણી શુભેચ્છાઓ સાથે સરસ. તમામનું સારા આરોગ્ય સાથે ભગવાન દરેકને દીર્ઘાયુષ્ય મળે એવી ભગવાનને પ્રાર્થના. બહુ સરસ સરસ. આપ સાહેબ શું કહેવા માગો છો? આજે કારોબારીની મિટિંગ મળે એમાં પરસ્પર બધાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી. બહુ સરસ. અને દરેકનું આરોગ્ય સારું રહે અને પરિવાર બધા સુખી રહે એ મારે શુભેચ્છા આપવામાં આવી. સર, આપ શું કહેવા માગો છો આજના તબક્કે? 2 શબ્દોમાં. શુભ પ્રસંગે બધાને શુભેચ્છા. સરસ સરસ. તમે સર? નવા વર્ષના બધાને શુભેચ્છાઓ. સર, આપ? શુભેચ્છાઓ. બહુ સરસ મજાની. સાહેબે પણ શુભેચ્છાઓ પાઠવી. સર, આપ શું કહેવા માગો છો? નવું વર્ષ બધાને સુખદાયી નીવડે, બધાનું આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના. ઓકે, બહુ સરસ. નાગોડી સાહેબ, આપ શું કહેવા માગો છો? આજની મિટિંગમાં દરેક સભ્યોનું તંદુરસ્તી રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું અને તેમાં આ જિલ્લાની મિટિંગ અંગેની ચર્ચા કરવામાં આવી પેન્શન ડેની અને રાજ્ય પેન્શન એસોસિએશનની 9/1/25 જે
મિટિંગ છે એની પણ ચર્ચા કરવામાં આવી અને જે વિશિષ્ટ વ્યક્તિઓને સન્માન કરવાનું છે તે અંગે ચર્ચા કરવામાં આવી છે અને આગામી સામાન્ય સભાની તારીખ નક્કી કરવા અંગે વિચારણા કરવામાં આવી. સરસ, બહુ સરસ મજાની. દરેક પરિવારના સદસ્યો મિત્રો તરફથી બધાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આવનારું વર્ષ ખૂબ ફળદાયી, સુખદાયી અને શુભ તંદુરસ્તી રહે એવી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને બહુ સારા એવા કાર્યક્રમના નવા વર્ષની અંદર થાય એવી પણ બધાએ શુભેચ્છાઓ પાઠવી છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. જય શ્રી રામ, જય શ્રી રામ.